ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1270 કેસ, 1465 દર્દી ડિસ્ચાર્જ, તો કોરોનાથી વધુ 12 દર્દીના મૃત્યુ. 12 જાન્યુઆરી બાદ થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત. ફેબ્રુઆરીના અંત અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે ચૂંટણી. અમદાવાદના નવા સ્ટેડિયમમાં ફેબ્રુઆરી-માર્ચમાં ઇંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ અને 5 ટી20 રમાશે. ઇંગ્લેન્ડની ટીમ 1 મહિનો અમદાવાદમાં રોકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ માવઠું, શિયાળુ પાકને નુકસાનની ભીતિ. રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 3 સિંહ દેખાતા લોકોમાં ભય. વિડીયો વાયરલ થતા વન વિભાગ સિંહોના લોકેશન કર્યા ટ્રેક. મુખ્યમંત્રી રૂપાણીના ઘરે બંધાશે માંડવો. પુત્ર ઋષભ કરશે બાળપણની મિત્ર અદિતિ સાથે લગ્ન. ગોલધાણાનું મુહૂર્ત થયું નક્કી. નમસ્કાર, 8ના ટકોર બુલેટિનની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. અમદાવાદના આંગણે સમગ્ર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધની આગામી ક્રિકેટ શ્રેણીથી શુભારંભ થશે. અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ ઉપરાંત 5 ટી20 મેચ પણ રમાશે. અમદાવાદ વાસીઓની આતુરતાનો આવ્યો અંત. મોટેરા સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાશે ટેસ્ટ ટી20 સિરીઝ. ત્રીજી ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં ડે નાઇટ રમાશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી રમાશે ત્રીજી ટેસ્ટ. મોટેરામાં જ 5 ટી20ની સિરીઝથી ક્રિકેટ પ્રેમીઓને આનંદો. વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઓપનિંગ 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તે 1 વર્ષ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિંક બોલથી રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 ટી20 મેચ અમદાવાદમાં જ રમાશે. નવનિર્મિત સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1,10,000 છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ 92,000ની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હતું. સિરીઝ દરમિયાન ઇંગ્લેન્ડ ભારતમાં 4 ટેસ્ટ, 5 ટી20 અને 3 વન ડે મેચ રમશે, જેમાં પ્રથમ બંને ટેસ્ટ ચેન્નાઈ અને 3 વન ડે પુણેમાં રમાશે. બીસીસીઆઈ ઈસીબીએ નક્કી કર્યો કાર્યક્રમ. 24 થી 28 ફેબ્રુઆરી ત્રીજી ટેસ્ટ મેચ, 4 થી 8 માર્ચ ચોથી ટેસ્ટ મેચ, 12 માર્ચે પ્રથમ ટી20, 14 માર્ચ બીજી ટી20, 16 માર્ચે ત્રીજી ટી20, 18 માર્ચે ચોથી ટી20 મેચ અને 20 માર્ચે 5મી ટી20 મેચ રમાશે. ક્રિકેટ પ્રેમીઓ જઈ શકશે કે નહીં તે કોરોના નક્કી કરશે. કોરોનાની આગામી સ્થિતિ બાદ લેવાશે નિર્ણય. મહત્વનું છે કે ગુજરાતમાં હાલ કોરોના વાયરસની સ્થિતિ પહેલા કરતા સારી થઈ રહી છે, પરંતુ આવનારા સમયમાં સરકાર નક્કી કરશે કે આ મેચમાં દર્શકો સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ શકશે કે નહીં. પરંતુ મળતી માહિતી પ્રમાણે સરકાર વિચારી રહી છે કે જો રાજ્યમાં સ્થિતિ સારી હશે તો સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે દર્શકોને સ્ટેડિયમમાં બેસાડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની મંજૂરી બાદ હવે દેશભરમાં તેને લાગુ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્કૂલ બેગ પોલિસી 2020 જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રીય સ્કૂલ બેગ પોલિસીનું એલાન. હોમવર્ક અને ક્લાસરૂમ વર્કને લઈ કરાયા સૂચનો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરાઈ જાહેરાત. શાળાના શિક્ષણ અને શિક્ષણ વિભાગ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આ પરિપત્રમાં સ્કૂલના વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગના વજનથી લઈને વર્ગખંડોમાં સિલેબસના મહત્તમ ભાગને આવરી લેવા અને હોમવર્ક આપવા સુધીના અનેક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે. સ્કૂલ બેગ પોલિસી 2020 અંતર્ગત ખાસ સૂચનો. બીજા ધોરણ સુધી હોમવર્ક ન આપવું. 3 થી 5 ધોરણ સુધી માત્ર 2 કલાકનું જ હોમવર્ક. 3 ડિસેમ્બર 2020ના રોજ મંત્રાલયે જાહેર કરેલી પોલિસી સ્કૂલ બેગ પોલિસી 2020 મુજબ શાળાઓમાં બીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું હોમવર્ક આપવું નહીં એવી જોગવાઈ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રીજા ધોરણથી લઈને 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને દર સપ્તાહે વધુમાં વધુ 2 કલાકનું હોમવર્ક આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના પ્લાનિંગ સમયે સામસામે અને સેલ્ફ સ્ટડી અથવા હોમવર્ક બંનેને જોડીને અભ્યાસના કલાકો પર ધ્યાન આપવું જોઈએ. પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક વર્ગમાં જતાં જ આ બાબતની જરૂરિયાત વધુ વધશે. સ્કૂલના મધ્યમ વર્ગો માટે હોમવર્કનો સમયગાળો. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સપ્તાહમાં 6 થી 8 કલાકનું જ હોમવર્ક. શિક્ષણ મંત્રાલયની પોલિસી મુજબ સ્કૂલમાં મધ્યમ વર્ગોમાં એટલે કે ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓને વધુમાં વધુ 1 કલાકનું હોમવર્ક આપવું જોઈએ. આ રીતે અઠવાડિયામાં હોમવર્કનો સમયગાળો 5 અથવા 6 કલાકથી વધુ ન હોવો જોઈએ. જ્યારે પોલિસી ડોક્યુમેન્ટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગ માટે દિવસમાં 2 કલાકથી વધુનું હોમવર્ક આપવું જોઈએ નહીં, જે સાપ્તાહિક 10 થી 12 કલાક જેટલું થાય છે. આ માટે શિક્ષકોએ હોમવર્કના ઘટાડાના કલાકો અનુસાર પ્લાનિંગ કરવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી યુવકોને ફસાવીને છેતરપિંડી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાઈને મહિને હજારો રૂપિયા કમાવાની લાલચ આપીને યુવકો પાસેથી મેમ્બરશિપના નામે પૈસા પડાવી લેવાની ઘટના હાલમાં જ પ્રકાશમાં આવી છે. હની ટ્રેપમાં યુવકો અને વેપારીઓને ફસાવવા માટે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માધ્યમ બન્યું છે. સોશિયલ મીડિયા થકી હની ટ્રેપના કિસ્સા વધ્યા. ડેટિંગ એપ પર યુવકોને શિકાર બનાવવાના કિસ્સામાં વધારો. ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાઈ લાખોની આવકની અપાઈ છે લાલચ. યુવકોને છેતરી રહ્યા છે સાયબર શિકારીઓ. સોશિયલ મીડિયાના જેટલા ઉપયોગ છે તેટલા જ દુરુપયોગ પણ છે. પેટીએમ કેવાયસીના ફ્રોડ બાદ હવે સાયબર શિકારીઓ યુવકોને ફ્રેન્ડશિપ ક્લબના નામે ઠગી રહ્યા છે. અનેક ડેટિંગ એપ્લિકેશન મારફતે યુવકોની સાથે મિત્રતા કરીને છોકરીઓ સાથે મુલાકાત કરવાનું કહીને ઓનલાઈન પેમેન્ટ કરાવી પૈસા પડાવતી યુવતીની નિકોલમાંથી થોડા દિવસો પહેલા જ સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. યુવતી પાસેથી 10 મોબાઈલ ફોન પણ કબજે કરાયા હતા. ત્યારે આવી લોભામણી જાહેરાતોમાં ન પડવા માટે યુવકોને સાયબર ક્રાઇમ દ્વારા અપીલ કરાઈ છે. ફેસબુક ઉપર પણ અજાણી સ્ત્રી ફ્રેન્ડશિપ કરીને પછી આવું કરતા હોય છે. અને અમારી પાસે સાયબર ક્રાઇમમાં 2 કેસ એવા પણ બન્યા છે જેમાં કોલ સેન્ટર ચાલતું હતું. જેમાં એકમાં ફ્રેન્ડશિપ ક્લબ અહીંયા અમદાવાદ ખાતે ચાલતું હતું અને એમાં ઘણી બધી મહિલાઓ અને એના જે ઓપરેટર જે ભાઈ હતા એમને આપણે પકડ્યા છે. બીજું પણ એક કોલ સેન્ટર જેમાં મહિલાઓ 10 જેવી ડેટિંગ એપ્લિકેશન વાપરીને આવી રીતે છેતરપિંડી કરતી હતી. સાયબર શિકારીઓ ચારેકોર પાથરેલી છે માયાજાળ. માયાજાળમાં યુવકો વેપારીઓને બનાવાયા છે શિકાર. ડેટિંગનો શોખ પડી શકે છે ભારે. બદનામીને બચાવતા બચાવતા થવાય છે કંગાલ. યુવતીની શોધમાં અનેક યુવકો ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે, પણ આ ડેટિંગ એપ્લિકેશન હવે સાયબર શિકારીઓ માટે પ્લેટફોર્મ બની છે. કોલ સેન્ટર મારફતે તેમજ અનેક માધ્યમથી યુવકોનો સંપર્ક કરી તેઓને મેમ્બરશિપના નામે ઠગાઈ કરાય છે. બદનામી થવાના ડરે મોટાભાગે આ પ્રકારે ભોગ બનનાર યુવકો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું ટાળે છે, જેને કારણે ઠગ ટોળકીઓને મોકળું મેદાન મળી જતું હોય છે. ડેટિંગ એપ્લિકેશન આજકાલ બહુ જ વધારે નીકળ્યા છે
અને જાત જાતના નામોથી હોય છે અને એમાં બધી આવું લોભ આપીને આવી રીતે ફસાવતા હોય છે અને એવા કેસીસ બનતા હોય છે પણ અનફોર્ચ્યુનેટલી પોલીસ પાસે બહુ ઓછા લોકો આવતા હોય છે જે પણ એમનું શરમ કે એવું કોઈ કારણથી ઓછા લોકો આવતા હોય છે એટલે બધાને સાવચેતી રાખીએ તો જ આનાથી બચી શકાય. હની ટ્રેપના કિસ્સામાં સર્વપ્રથમ પોલીસને જાણ કરવી હિતાવહ. અમદાવાદ સાયબર ક્રાઇમે ફ્રેન્ડશિપ ક્લબના નામે છેતરાતા યુવકોને ફરિયાદ કરવા અપીલ કરી છે, જેથી છેતરપિંડીના નેટવર્કને અટકાવી શકાય. આ પ્રકારના કેસમાં ફરિયાદી યુવકોની ઓળખ પણ જાહેર ન કરવાનું સાયબર ક્રાઇમ ડીસીપીએ જણાવ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે યુવકો સોશિયલ મીડિયા થકી હની ટ્રેપમાં ફસાતા ક્યારે અટકશે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સોલા સિવિલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં 300થી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં કોઈને પણ આડઅસર નથી થઈ. વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા માટે વોલન્ટિયર હવે રસ દાખવી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં વેક્સિનને લઈ ઘસારો. છેલ્લા 15 દિવસમાં રેકોર્ડ બ્રેક 300 લોકોને અપાઈ વેક્સિન. હાલમાં દરરોજ 40થી 45 લોકોને વેક્સિનનો ટ્રાયલ. 60થી વધુ વયના 5થી વધુ લોકોને રસી અપાઈ. સોલા સિવિલમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ છે, જેમને કોઈ આડઅસર થઈ હોવાની કોઈ ફરિયાદ નથી મળી. સામાન્ય રીતે ટ્રાયલ રસી લેવા માટે આવનારા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમને ટ્રાયલ સહિત રસીની આડઅસર વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. હાલમાં રોજ 40થી 45 લોકો રસીની ટ્રાયલ લેવા માટે આવે છે. રસીની ટ્રાયલ માટેનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. હજુ પણ સતત લોકોની પૂછપરછ. લોકો દ્વારા થઈ રહી છે ટેલિફોનિક પૂછપરછ. નવા વોલન્ટિયર્સને હવે શોર્ટલિસ્ટ કરીને આગામી સપ્તાહે વેક્સિનેશન. સોલા સિવિલમાં ભારત બાયોટેકની વેક્સિનની ટ્રાયલ હાલમાં 3જા તબક્કામાં ચાલી રહી છે. ટ્રાયલ વેક્સિન કમિટીના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રોજ અનેક લોકો વેક્સિનની ટ્રાયલ માટે ટેલિફોનિક સંપર્ક કરે છે, જેમાં સિનિયર સિટીઝન અને મહિલાઓ મોટા પ્રમાણે હોવાનું જાણવા મળી રહ્યું છે. સોલા સિવિલમાં હોસ્પિટલમાં રોજ લોકો પરિવાર સાથે પણ કોરોનાની વેક્સિનની ટ્રાયલ માટે આવે છે, પણ ક્રાઇટેરિયામાં આવતા ન હોય તેવા લોકોને વેક્સિન આપવામાં નથી આવતી. આજે સોલા સિવિલમાં 40 લોકોને કોરોનાની વેક્સિનની ટ્રાયલ આપવામાં આવી, જે આજ દિન સુધીનો સૌથી મોટો આંકડો છે. હજુ વધારે ઇન્ક્વાયરીમાં વોલન્ટિયરોને શોર્ટલિસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમને આગામી સપ્તાહમાં વેક્સિન આપવામાં આવશે. રસી પહેલા કઈ તપાસ થઈ એની ડાયરીમાં આપવામાં આવી. વોલન્ટિયરોને વેક્સિન આપવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કયા કયા ટેસ્ટ કરાયા, શું પ્રોસિજર કરાઈ એ સાથેની વિગતવાર માહિતી સાથેની એક ડાયરી આપવામાં આવી હતી. વોલન્ટિયર્સે આ ડાયરી ફરીથી મહિના પછી સાથે લાવવાની હોય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં મકાઈના પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો પરેશાન બની ગયા છે. ઈયળ પાકના પાન કૂરી ખાય અને મૂળમાં ઉતરી જતા પાકનો વિકાસ અટકી જાય છે. ત્યારે મોંઘા ભાવે બિયારણ લાવીને સારા ઉત્પાદનની આશા રાખી રહેલા ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. ઈયળથી ઉપદ્રવ. અરવલ્લીના ખેડૂતો પર આફત બની ઈયળો. અસંખ્ય એકર જમીનમાં ઈયળોનો ઉપદ્રવ. રવિ પાકમાં ઉપદ્રવથી ખેડૂતોને ઘણું નુકસાન. આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના, કે જ્યાં મકાઈના પાકમાં પડેલી લશ્કરી ઈયળે ખેડૂતોની ચિંતા વધારી. ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ કુલ 1 લાખ કરતાં વધુ જમીનમાં ઘઉં, મકાઈ, ચણા જેવા જુદા જુદા પાકોનું વાવેતર કર્યું, જે પૈકી 7000 હેક્ટર જમીનમાં મકાઈના પાકનું વાવેતર કર્યું. ત્યારે વાવેતર બાદ પાક 30 દિવસનો થઈ ગયા બાદ પાકમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ થયો, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. દવાનો છંટકાવ કરવા છતાં ઈયળ મરવાનું નામ નહીં લેતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
આ સાલ મેં 1 એકરમાં મકાઈનું વાવેતર કરેલું છે અને ગઈ સાલની ઉત્પાદનની ગણતરીએ વાવેતર આ સાલે કર્યું, પણ આ સાલ 30 દિવસની અંદર મકાઈમાં ભૂંગળીમાં ઈયળ આવી જવાથી પારાવાર નુકસાન જેવું લાગે છે અને આ વખત ઉત્પાદનમાં કોઈ મળે એવું લાગતું નથી. મકાઈના પાનમાં ઈયળોનો ઉપદ્રવ, પાકના મૂળ સુધી પહોંચી છે ઈયળો. સારા ઉત્પાદન સામે હવે ખેડૂતોને આશંકા. લશ્કરી ઈયળ પાકના પાન કોરી ખાવાની સાથે મૂળમાં ઉતરી જઈ પાકના મૂળને પણ નુકસાન કરતા પાકનો વિકાસ અટકી ગયો છે, જેના કારણે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની રાખેલી આશા હાલ તો ઠગારી નીવડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. પાછી ઈયળ પડી જ જાય છે, કારણ કે ભૂંગળીની અંદર ઈયળ હોય છે એટલે ઉપર દવા છોટે છે, ભૂંગળીની અંદર દવા જતી નથી, એના કારણે ઈયળ મળતી નથી. એટલે મકાઈમાં એકંદરે આ સાલ એટલું બધું નુકસાન છે કે મકાઈ પાકી શકે એવું લાગતું નથી. ઘણી દવાઓ છાંટી છતાં નથી મળી રહ્યું સારું પરિણામ. ખેતીવાડી વિભાગ સુધી પહોંચ્યો મામલો. ઈયળના નિયંત્રણ માટે સૂચવી દવાઓ. સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતોને આ ઈયળના નિયંત્રણ માટે શરૂઆતના તબક્કામાં ફેરામેન ટ્રેપના ઉપયોગ તેમજ એમોમેક્ટિન બેન્જોએટ 10 લીટર પાણીમાં છોડ ઉપર છંટકાવ કરવાથી ઈયળ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. ખાસ કરીને જે કેમિકલ સ્પ્રેના અંદર એમામેક્ટિન બેન્ઝોએટ કરીને જે દવા આવે છે એનો આપણે ઉપયોગ કરીને 10-10 દિવસના અંતરે જો 2 થી 3 સ્પ્રે મારવામાં આવે તો શરૂઆતથી આપણને સારું રિઝલ્ટ મળે છે. એકવાર જો ઈયળ મોટી થઈ જાય છે તો એનું નિયંત્રણ જલ્દી શક્ય બનતું નથી. બીજું ખેડૂત મિત્રોને જણાવવાનું કે સદર જે ઈયળ છે એના નિયંત્રણ માટે આપણે ફેરોમેન ટ્રેપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ફેરોમેન ટ્રેપથી જે નર ફુદ્દા છે એને આકર્ષીને આપણે નાશ કરી શકીએ છીએ. ખેડૂતોને એક આશા હતી કે સારા એવા પ્રમાણમાં જે મકાઈનું ઉત્પાદન થશે, સારો એવો પાક મળશે, ત્યારે જે આ 40 થી 45 દિવસની મકાઈ થવાના આરે છે તે સમયે જે આ કાબરી નામની જે ઈયર આવી જવાના કારણે જે મકાઈનો જે વિકાસ છે તે વિકાસ અટકી ગયો છે. ખેડૂતોને એક માગણી છે કે જે ખેતીવાડી વિભાગ દ્વારા જો યોગ્ય કોઈ સર્વે કરવામાં આવે અને જે ખેડૂતોને જે રાહત પેકેજ જો જાહેર કરવામાં આવે તે ખેડૂતો માગણી કરી રહ્યા છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાતવી કેવડિયાને વિશ્વના નકશામાં મૂકવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે અનેકવિધ પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યા છે, જેમાં હવે રેલ મંત્રાલયનો પણ સમાવેશ થયો છે. તેના દ્વારા દેશમાં જુદા જુદા ભાગોમાંથી કેવડિયા માટે 3 અલગ અલગ ટ્રેન માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે. કેવડિયા વિકાસ માટે નવો માર્ગ. કેવડિયામાં છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે વિશ્વ ફલક પર ખ્યાતિ પ્રાપ્ય. દેશ વિદેશથી પ્રવાસીઓની મુલાકાત. કેવડિયાનો વિકાસ વધારવા રેલવે મંત્રાલયનો નિર્ણય. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે કેવડિયામાં આસપાસમાં પણ ઘણો વિકાસ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે ત્યાં પહોંચવા માટેના વિવિધ ટ્રાન્સપોર્ટમાં પણ વધારો કરાઈ રહ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા દેશના જુદા જુદા ભાગોમાંથી 3 અલગ અલગ ટ્રેન માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટ્રેન મુંબઈ, વારાણસી, મધ્યપ્રદેશના રીવાથી ઉપડશે અને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડાશે. વારાણસીથી કેવડિયા સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન. મુંબઈ અને રીવાથી પણ ટ્રેનો દોડાવાશે. આગામી વર્ષ સુધીમાં થઈ જશે શરૂઆત. અમદાવાદથી કેવડિયા સુધીની ટ્રેનમાં પણ કરાશે વધારો. વડોદરાથી કેવડિયા સુધી બનાવાઈ રહ્યો છે રેલવે ટ્રેક. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે આ સ્થળે પહોંચવા માટે સરળતા રહે એ માટે રેલવે વિભાગ દ્વારા એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી વડાપ્રધાનના વતન ગુજરાતના કેવડિયા સુધી હવે એક સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ઉપરાંત મુંબઈ અને રીવાથી પણ કેવડિયા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. વડોદરાના પ્રતાપનગરથી કેવડિયા સુધી મેમુ ટ્રેન ચલાવવામાં આવશે. આગામી સમયમાં અમદાવાદથી કેવડિયા સુધીની ટ્રેનમાં વધારો કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો હવે વાત કરીએ જામનગરની જીજી હોસ્પિટલની આધુનિક લોન્ડ્રી સિસ્ટમની.
જી હા, સારવારની સાથે સાથે જીજી હોસ્પિટલમાં જ દર્દીઓના અને ડોક્ટરોના યુનિફોર્મ, ઉછાળ, ટુવાલ, ઓશિકાના કવર સહિતના કપડાં ધોવા માટે એક આધુનિક લોન્ડ્રી આવેલી છે. શું છે તેની ખાસિયતો? આવો જોઈએ આ અહેવાલમાં. સુવિધા સભર જીજી હોસ્પિટલ. સારવારની સાથે સાથે રખાઈ છે સાવચેતી. અત્યાધુનિક મશીનરીથી થાય છે અહીં કામકાજ. વાત કરીએ અહીંના વોશિંગ મશીનની, તો અહીં દર્દીઓના કપડાં ધોવા માટેની છે ખાસ સુવિધા, જેથી દર્દીના કપડાં બહાર ધોવા માટે આપવાની જરૂર રહેતી નથી. એટલું જ નહીં, મશીન અદ્યતન ટેકનોલોજીવાળા હોવાથી ઝડપથી કપડાં ધોવાઈ પણ જાય છે અને સુકાઈ પણ જાય છે. અને સાફ સફાઈ થાય છે અને વોર્ડના તેમજ ઓપરેશન થિયેટરનું લિનન ધોઈને સ્વચ્છ કરીને સાંજે અમે 6 વાગ્યે અમારું લોન્ડ્રી પ્લાન્ટ બંધ થાય છે. કોરોનાનું જે લિનન આવે છે એ અમે બ્લીચમાં પલાળી અને કોરોનાના અલગ મશીન છે અમારા અને એ બોર્ડ લગાવેલો જ છે, એમાં અમે ધોઈએ છીએ કોરોનાનું અલગ લિનન અમે. ગત તારીખ 26 નવેમ્બરના જામનગરના કલેક્ટરના હસ્તે આ લોન્ડ્રી વિભાગનું ઉદ્ઘાટન થયું હતું. ₹60 લાખના ખર્ચે લોન્ડ્રીના 3 સેટ અહીં આપવામાં આવ્યા છે, જેમાં 3 વોશિંગ મશીનના સેટ અને 3 ડ્રાયરના સેટ છે. આ સેટ ટાટા કેમિકલ કંપની દ્વારા હોસ્પિટલને અર્પણ કરાયા હતા, જેમાં દરરોજના 1000 જેટલા કપડાં 10 કર્મચારીઓ દ્વારા ધોવામાં આવે છે. વોશિંગ મશીન એટલા આધુનિક છે કે જેમાં સવારે કપડાં ધોવાઈ જાય છે અને સાંજે તે જ ધોયેલા કપડાનો ફરી ઉપયોગ થઈ શકે છે. ધોવાથી હોસ્પિટલમાં સવારે કપડાં સિસ્ટરો આપી જાય અને સાંજે કલેક્ટ કરી જાય. ઇન હાઉસ ફેસિલિટી, હોસ્પિટલની અંદર જ ધોબી પ્લાન્ટ હોવાથી કપડાઓમાં એ જ દિવસે પાછા કપડાં વાપરી શકાય એવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. એટલું જ નહીં, કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી કોરોનાગ્રસ્તોના કપડાં જુદી રીતે ધોવાની વ્યવસ્થા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના કપડાં ધોવા માટે એક સેટ વોશિંગ મશીનનો અને એક ડ્રાયરનો ઉપયોગ કરવાની અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે. સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સંસદ ભવનનું નવનિર્માણની શરૂઆત થઈ ગઈ છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવી. ત્યારે નવનિર્માણનું સંસદ ભવન કેવું હશે, જોઈએ આ અહેવાલમાં. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતના બંધારણીય કાયદાનું ઘડતર જે સ્થાનેથી થાય છે, એ સંસદ ભવનનું નવનિર્માણની શરૂઆત થઈ ગઈ છે. દેશના ઇતિહાસ માટે આજે મહત્વનો રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. નવા સંસદ ભવનમાં દરેક આધુનિક સેવાઓ રાખવામાં આવશે. નવરચિત સંસદ ભવન માટે ₹971 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ભવન 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. નવા ભવનમાં લોકસભાના સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભાના સાંસદો માટે 326થી વધારે સીટો રાખવામાં આવશે. પાર્લામેન્ટરી હોલમાં કુલ 1224 સભ્ય એકસાથે બેસી શકશે. લોકસભા રાજ્યસભાના ગૃહમાં બેઠક વ્યવસ્થા. લોકસભા ગૃહમાં હાલની બેઠક વ્યવસ્થા 543, નવા લોકસભા ગૃહમાં બેઠક વ્યવસ્થા 888, રાજ્યસભા ગૃહમાં હાલની બેઠક વ્યવસ્થા 245, નવા રાજ્યસભા ગૃહમાં બેઠક વ્યવસ્થા 384. વર્તમાન સંસદ ભવન રાઉન્ડ આકારમાં છે, તેમાં પરિવર્તન કરીને નવું સંસદ ભવન ત્રિકોણીય આકારમાં બનાવવાનો નિર્ણય અમદાવાદના ખ્યાતિપ્રાપ્ત ડિઝાઇનર બિમલ પટેલે કર્યો છે. નવું સંસદ ભવન ત્રિકોણાકાર હશે. સંસદ ભવન સંપૂર્ણ ભૂકંપ પ્રતિરોધક બનશે.
અવકાશી અવલોકન કરતા સંસદ ભવન ત્રિરંગા કિરણમાં જોવા મળશે. સાંસદને બેસવા માટે આરામદાયક બેઠક હશે. બેન્ચ પર માત્ર 2 જ સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા. સંસદ ભવનના શિલાન્યાસ કાર્યક્રમમાં ઘણી મોટી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ રતન ટાટા, અમિત શાહ, રાજનાથસિંહ અને અન્ય ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સાથે સાથે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા અને તેમણે પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.